તો કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે સુરતની અંદર અને ફાઇનલી ભાઈ આપણે જે રાહ જોવડાવતા હતા એ રાહ થઈ ગઈ છે પૂરી. આજે આપણે છે બીજી ફ્રેન્ચાઇઝીનું ઓપનિંગ, સોરી ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી. એટલે હું બદલે કેમેરામાં બધું બદલે આમાં ભાઈ. ફર્સ્ટ ઓફ ધ કોંગ્રેચ્યુલેશન્સ ભરતભાઈ ફોર સેકન્ડ ફ્રેન્ચાઇઝી ઓફ થેન્ક યુ. ડીએબી ધ કાસ્ટ ડિટેલિંગ ઇન સુરત. વાહ, કોંગ્રેચ્યુલેશન્સ. અમારે ભાઈ થોડુંક છે ને ઉઠવામાં લેટ થઈ ગયું, બાકી તો અમે ના ચાલો ફટાફટ જઈએ શોરૂમે. મોડું થઈ ગયું છે આપણે, થોડું મોડું થઈ ગયું છે. બધું સેટઅપ ને કમ્પ્લીટ થઈ ગયું છે. ફટાફટ નીકળી શોરૂમ તરફ અને મળીએ તમને ડાયરેક્ટ શોરૂમે. કેમેરામાં અવસર આવવાનો પ્રાપ્ત થયો છે મને, અને ભાઈ પહેલી વાર ગુજરાતનો કોલાબરેશન ખતરનાક આવશે. હા, મોજ પડવા એક જ બ્લોગ બનાવશે. મારો બ્લોગ સમજો તો ભલે, ભાઈનો સમજો તો ભલે, મજા આવશે. કોલેબ્રેશન થશે, કોલેબ્રેશન. આપણા નીલભાઈ તો પાછળ પોસ્ટર મારી દીધું. જો ભાઈ, આને કહેવાય ડીએનબી પ્રત્યેનો પ્રેમ. સાચું ને નીતિનભાઈ? હજી ડીએનપી પ્રત્યેનો પ્રેમ તમે જો ખાલી 5 વર્ષ જવા દો, ખાલી 5 વર્ષ. હા, ખૂણે ખૂણે ફ્રેન્ચાઇઝી આપો. ખૂણે ડીએનપી. આમ તમે ડગલું બદલો ને આમ હા, ડીએનપી. હાલો બેહો. તો અત્યારે નીકળી ગયા છીએ ડીએનબી તરફ. આપણા મિત્ર આવી ગયા છે આશીષભાઈ. આશીષભાઈનો મને સવારે કોલ આવ્યો, પણ હું સૂતો હતો. પછી ઉઠીને ફટાફટ કોલ કર્યો, મેં નાઈ લીધું તો અહીંયા આવી ગયા. અહીંથી હવે બંને લોકો જાય છે ભેરા ડીએનબી. આજે તમે બધાએ અમારા બેમાંથી શું કઈ વસ્તુ નોટિસ કરી કોમેન્ટ કરીને જણાવી દો, અમે કહેશું નહીં. તમારા બેનમાં શું એવી કોમન વસ્તુ છે જે તમે નોટિસ કરી હોય? હા, એ જરાક કહેજો. અને અત્યારે આવ્યા છે મસાલો ખાવા પડે. મસાલો ખાઈને નીકળી ફટાફટ ડીએનબી. હા ભાઈ, છોકરા અહીંયા આવી ગયા છે, મારે રાહ જોતા હતા ક્યારના. મજામાં ભાઈ? પબ્લિક તો થઈ રહ્યો. પબ્લિક રોકું, પબ્લિક યાર. યો બધા વ્લોગર જ છો, બધા વ્લોગર જ. કેમ છો ભાઈ? મજામાં? મજા. કોંગ્રેચ્યુલેશન. ભાઈ અત્યારે જો પબ્લિક એટલો એટલે વાત પૂછોમાં તમને બતાવું. અને અમારા મેનેજર સાહેબ સમજાવે બધી વસ્તુ, અને ઓનર સાહેબમાં બેઠા છે અમારે ભરતભાઈ, બરાબર. એ ઘડીક વાર એને વ્લોગ મેં લઈ લીધો હાથમાં. મેં કીધું ભાઈ બનાવું, મને આમાં આવડતું નથી. ક્યાંથી બંધ કેમ થયું? હેલો ગાઈસ, લુક એટ માય આઈસ. ઉઠો હે ભાઈ ગજબનું પબ્લિક છે. અમે જેટલું વિચાર્યું હતું ને મને ખરેખર એક વસ્તુ, મને એમ કે પબ્લિક એટલું બધું હશે નહીં યાર સુરતમાં પબ્લિક તો. ચાલો લ્યો. ફરી જાઓ, અમારી બાજુ ફરી જાઓ. તમે ચોખા દેખાવ. Welding. Count to 10, then open up my eyes. If you're બોલો, શું બોલવાનું? દોઢસોમાં બરાબર ને ફાઇનલ? હા પાકું. હું દોઢસો વળી તો કયો. કામ કરવાનું યાર તમારે બેયને. અચ્છા, મેં તમારે કામ કરો 150. ના તમારે કામ કરવાનું. 20 એક્સ્ટ્રા આપી દે, 20 રૂપિયા. હા, હાલે, હાલશે, હાલશે. લાવો. લાવ. તો આમાં છે. ખીચામાંથી દ્યો. આ તો ખીચામાંથી દ્યો. બોણી નથી થઈ હજી, બરાબર. બોણી થાય એટલે પછી ભેગું અત્યારે કામે લાગી જાય આપણે. છોટું અહીંયા આપો તો કામ તમને પોતો કરવાનું. દ્યો. પોતું ને ઝાડુ તમે ના જોડું તમે જો. એટલે અમારે કામ શું કરવાનું? તમારે કચરા પોતા. જુઓ, આપણે પહેલા તો છે ને કસ્ટમરને અહીંયા બોલાવવા તો પડશે ને, એના માટે કઈ નહીં, એ તો બધું હું હેન્ડલ કરી લઈશ. મેડમ આપણે અહીંયા ભાવનું કઈ રીતે રાખ્યું હોય બોલો તો? ભાવનું 150 માં તમને બેને ઈ નહીં સિરામિક કોટિંગ નો ભાવ શું હોય? એટલે શું થાય? જો પેલા તો મને એ જ નથી ખબર કે એટલે હું થાય, બરાબર. એટલે તો ખુરશી પછી મેડમ ઉભા થઈ જાય. નહીં ના, ખુરચી ખાલી સીએમ ની ખુરચી એક સીએમ, ઓ માય ગોડ, સીઈઓ નહીં સીએમ ડાયરેક્ટ. હવે ચેન્જ તો કરવું પડશે ને, સુરતમાં કઈક આમ બૂમો પડે એવું કઈક યાર કરવું પડે. ડીએનબી ના નામે નહીં, ડીએનબી ડીએનબી નું નામ ની બૂમ પડવી જોઈએ. હવે પાછળ કે લગાવવું પડશે ને મારે. હા, લગાડવું જ પડશે ને, પણ એના માટે કે લગાડવાના પૈસા બહુ વધારે જ થાય છે. હવે 150 માં તમે આખી જિંદગી કામ કર્યું તો વિચાર આપણે કરો, શું થઈ જાય ખબર? કાઢતા નથી ને કેમ કર્યું?
એટલે લગાડવાના પૈસા થાય તો આપણે છે ને અત્યારે માણસાઈને માનીએ બરાબર, આપણે પૈસા દેવાના થતા જ નથી. આપણે માણસાઈ યાર, અત્યારે માણસની કિંમત ના થાય. તમે લોકો અમારો સપોર્ટ ન કરો તો કોણ કરે? ના એટલે ભરતભાઈની કિંમત તો થાય. હું હવે વાત મારા આઈડી ઉડી ગયું. રેડી આપણે ફોટો પાડ લે હાલો હવે. અમારા કરીનાબેન અમારા માટે મસ્ત ગિફ્ટ લેવા છે. શું છે ગિફ્ટમાં બેન? જો આ દુકાન છે ને, આ ગિફ્ટ હું આપીને પછી જ્યારે ઓપન કરશે ને ત્યારનું દુકાનમાં યાર આખું સુરત અહીંયા જમા થઈ જાય એટલું આમાં મસ્ત છે. બે દિવસ વિચાર કર્યો છે ગિફ્ટ માટે. અચ્છા એવું છે? ચાલુ રેમ દુકાન કે બંધ થઈ જાય શું લાગે તમને? જોઈ હવે ગિફ્ટ જોઈ પછી ખબર પડે એમને એમ ના થાય. અનબોક્સ કરે ને ત્યારે છે ને બતાવજો. બંધ કરી નાખો. ના ચાલુ જ છે, ચાલુ જ છે. વ્લોગ ચાલુ હોય મોરી તો લઈ આ આયા રાખો આયા રાખ દે. હાલો શું છે? ભાઈ guess કરો. 30 રૂપિયાનું કાગળ નીકળી ગયું છે. પેક કરી લો. 30 નહીં, વધારે બોલી ગયા. 10 રૂપિયાનું જ હતું. જો કે આ તો નીકળી ગયું. રૂપિયાનો સિક્કો ઈ તમારે નથી રાખવાનું. તમારે નથી રાખવાનું. ખુલે કેમ ભાઈ નહીં. એમ બસ ને. મને ખબર હતી કાચબાનું એમ નહીં ડીએનબી નો આનાથી શું થાય ખબર છે બરકત રહી અને અમને છે ને ભાઈ મારા રાજકોટ વાળી બ્રાન્ચમાં ઓપનિંગ હતું ને ત્યારે લગભગ 2 થી 3 આવ્યા હતા એમાંથી બસ 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 જો સાચું આવ્યા હતા. અરે વ્લોગ છે શું સાચું સાચું આવ્યું આવ્યા એટલે કરીનાબેન કદાચ અમારો વ્લોગ જોઈને આ બધું લીધું હોય પણ વાંધો નહીં મેં વ્લોગ જોતી જ નથી. પણ છતાં એમ કહેતા હોય કે 2-3 દિવસ વિચારીને લીધું હોય તો પછી એક્સેપ્ટ કરી લો કે હા આની દુઆ તમને લાગશે ઓકે ગાઈસ, તો ત્યારે તો ટાઈમ મળ્યો નહીં કારણ કે બહુ બધું પબ્લિક હતું. પછી અમે લોકો જમવા વયા ગયા હતા. જમી અને પાછા આવ્યા છે અને ફાઇનલી દેખાય છે મારી પાછળ સુરતની અંદર આપણે ફ્રેન્ચાઇઝીનું સ્ટાર્ટઅપ થઈ ગયું છે. અત્યારે તો છે ને ભ્યાણ છે. આ ભાઈ છે, જો આ ભાઈ છે ને એના ઓનર છે. વાહ. અને આ અમારા નીતિનભાઈ છે અને આપણા ડીએનબી ના મેનેજર છે. મેનેજર સાહેબ, મેનેજર નહીં, જનરલ મેનેજર. જનરલ મેનેજર. મેનેજરોના મેનેજર, જનરલ મેનેજર. અચ્છા, વેલ્ડિંગ વાળા. I've been trying to make sense of it all. તો ફાઇનલી મિત્રો આપણે ઓપનિંગનું કામ પૂરું થઈ ગયું અને તમારો ભાઈ બેસી ગયો શાંતિથી અને બીજા ભાઈ છે અમારા ક્યાં ગયા? હાટ બે કાંઈથી થાય ભરત આવી રહ્યો. આ બધી ભાઈઓની મોજ બેઠી થઈ ગયો અને આ અમારે ભાઈ ટૂંક સમયમાં સરપ્રાઈઝ આપશું. સર એ નથી કહેવાનું. હાલો સરપ્રાઈઝ રાખો ને એટલે કીધું સરપ્રાઈઝ રાખો અત્યારે. બરાબર, ડન છે ભાઈ. અને ભાઈ ભરતભાઈ શું કહેવાનું તમારે બોલો? ઝૂમ થાય એમાં ક્યાં જ થાય? કંટ્રોલ કીટ આવી ગઈ છે ભાઈ. એટલે આપણા ડીએનબીના મેનેજર ક્યાં ગયા? આ રહ્યા. અને આ ભાઈ અમારે ઓનર સાહેબ જેને વિડીયો અરે કોઈ લેવા દેવા નથી એને ધંધા અરે લેવા દેવા. મેનેજર સાહેબ અંદર આવી ગયા. અને આ અમારા બીજા ઓનર મજામાં? ભાઈ આબરૂ કાઢોમાં તમે મારી મજાક કરું. આમ પ્રોપર લોકેશન કયું કહેવાય? આ પડી ગયો ફોન. હે ભાઈ આપણે પ્રોપર લોકેશન કયું આવે આ ડીએનબીનું અહીંયા? ગજેરા કમ્પાઉન્ડ ઈઆર મોલની પાછળ રિવરફ્રન્ટ મોટા વરાછા સુરત. ગજેરા કમ્પાઉન્ડ ઈઆર મોલની પાછળ રિવરફ્રન્ટ મોટા વરાછા સુરત. બરાબર છે. તો ભાઈ એડ્રેસ તો આપી દીધું છે, પહોંચી જાજો. જેમ રાજકોટમાં તમે એટલો પ્રેમ આપો છો ને એવો જ સુરતમાં પ્રેમ આપો એવી આશા છે. અને ભાઈ સુરતવાસીઓનું ભાઈ વાત પૂછોમાં એટલું વિચાર્યું નહોતું કે આટલું પબ્લિક થાય પણ એટલું થયું હે ને. બાકી તો હવે શું કરવાનો પ્લાન છે ભાઈ? રાજકોટ નીકળી જવું ભાઈ. રાજકોટ નીકળી જવું છે. સરસ લ્યો. કારણ કે આપણે 2 દી ત્યાં 2 દી ત્યાં ને? હા 2 દી થઈ ગયા. 3 રાત 2 દી મહેનત તો કરવી ને, ધંધો કરીએ ભાઈ. ભાઈ તો તમને મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. અને ગજબ ભાઈ ગજબ જી મજા આવી છે ભાઈ. તમારા બધાનો ખૂબ એટલે ખૂબ પ્રેમ મળ્યો છે ભાઈ. અને ભગવાન પાસે પ્રાર્થના કરજો કે આવી નવી ફ્રેન્ચાઇઝી અમે હજી પણ લોન્ચ કરતા રહીએ. અને ભાઈ સુરતની અંદર ભાઈ ગજબ બહુ મજા આવી ભાઈ. શબ્દ નથી મારી પાસે જે તમારા બધાનો પ્રેમ મળ્યો છે ભાઈ નેક્સ્ટ લેવલ. અને હું અને નીલભાઈ તમારા ખૂબ ખૂબ આભારી છું ભાઈ કે એટલો બધો પ્રેમ કર્યો છે અમારા ડીએનબીને. એટલું બધું તમે આમ ખાલી 6 મહિના થયા છે, હજી 6 મહિનાની અંદર ભાઈ એટલી સફળતા અમારા માટે બહુ કહેવાય. હજી તો જેમ જેમ દિવસો જશે, જેમ જેમ વર્ષો જશે એમ એમ આપણે ડીએનબીનું નામ હજી ઊંચું કરવાનું છે.
તો ભાઈ મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તમને વિડીયો કેવો લાગ્યો જોરથી જણાવજો. ચેનલની અંદર નવો તો સબસ્ક્રાઇબ કરી નાખજો, લાઇક કરવાનું ભૂલજો નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને બાય બાય અને કોંગ્રેચ્યુલેશન્સની કમેન્ટ કરી નાખો.